થોડી મહેનત થઈ એની મમ્મીને શોધવામાં, પણ મળી ગઈ ને બસ. મિત્રો એક બિલાડીનું બચ્ચું છે જે રખડતું હતું રોડ ઉપર આવી ગયું છે. આ વંશીલ આવ્યો તરત જ. દર્શીલ, હા, લાલા મામા બિલાડીને બચ્ચું, લાલા મામા બિલાડીને બચ્ચું. દર્શીલને કાંઈ બી હોય ને સીધું મારા ઘરે જ આવે એ રહ્યું છું. આ જો આ બિલાડો જોરદાર જો આ રહ્યો. એવું ડરેલું હતું ને બચ્ચું. આજુબાજુમાં શોધખોળ કરી એનું ઘર મળી ગયું આપણને. લઈ લે, એની મમ્મીને શોધીને આવ્યા. લઈ લે ચાલ. આ ટાબરિયા બધા ટેન્શનમાં. હા, એનું છે. લઈ લો. ક્યાં છો તમે બિલાડી? આયો આ ભાગવા માંડી છે. જો આ જાય, આ જાય. હા, હા, કન્ફર્મ નહીં લાગતું મને અહીંયાનું. એની માં હતી હમણાં આયા ત્યારે. તમે લીધું કરતા ને લઈ ના લે લપેટા. ના ના, લપેટામાં તો નહીં લઈ. જો બીજું લાલા મામા એનું જ છે. ચલો. ના ના બરોબર એનું જ છે, એનું જ છે. શું યાર તું ખબર ને મને બે ભાઈ એનું જ છે. હું કહી દઉં કન્ફર્મ. એને ઊંઘી લીધું જો. એ નકર માર જ લાલા મામા ઊંઘે ને એટલે તરત. એને ઊંઘે છે હજી. ના ના, ઊંઘી લે ડેન્ડી. એને ખબર પડી જાય એનું હોય ને તો. યાર બીયા નહીં જો બચ્ચું જો ભૂલું પડ્યું હોય ને એની માં આગળ જાય ખબર પડી જાય. બંટીનો ફોન લગાવીને પૂછી લે કરી ભાઈ. જો નડી લાલા કાકા એનું નડી ભાઈ એનું નથી હો, ઓલા બચ્ચા એની સામે જો. નડી આ ગીજાય એટલે બડા મને ખબર હે. આયા દે ટોટલ લઈ લે, આમ જલ્દી લે. એક સેકન્ડ. ના ના ઉપર ઊંધેડું પકડું કાઢ લે. હલો આય છે ને એક બચ્ચું તો બહાર ભાગી ગયો. અહીંનું નથી ને? ચાર બચ્ચા જ મેકા હતા. હા, નકર ચાર હોય ના તો હમણાં ખબર. આ બીજા ક્યાંક નું છે ગમે ત્યાંનું. આ બધો જ્યાં બચ્ચા તો ગણવા દે તો ખબર પડે. એક બાર ભાગ્યું ને તો 1 2 3 ને 4 થઈ ગયા. હા, એના ચાર રહી ગયા. આ બીજા ક્યાંક લઈ લ્યો એને. હાલો, એનું બચ્ચું તો નથી હાર્યું યાર. આપણે શોધ્યું પણ એ બેકાર નીકળ્યું નહીં. નથી, એનું બચ્ચું નથી કન્ફર્મ. તો હવે શું કરશું આને આપણે? એકવાર વિશાલના ઘરે ચેક કરું ને. હાલ બીજી જગ્યાએ તપાસ કરીએ આપણે. કીધું આ ખાવાનું એના કિસ્મતનું હતું, સ્પેશિયલ ખાવા જાય. પેલા આમાંથી બાસ્કેટ લઈ લે, ઉપર જો પડ્યું. આ ગાડી નીચે બે ત્રણ વાર ભગાડ્યું મેં. બસ આઈ ભલે રહ્યું. કપડું મૂકી દે. બસ ઉપર પેલું ઘર એમ. અમારે એ નથી. જો અમારે તો આ બે છે ને કેટલાય મરી ગયા બિચારા, ઝાડા ઉલટી રહ્યું થઈ ગયું. આમ રાખવું છે. ના અમારે બે મોટા છે ને, મોટા છે એટલે તો મારી નાખે. મારી નાખો બિચારા. દૂધ દેજે વાટ. આજનો દિવસ તું લઈ જા ખાલી, હે ને? સવાર મને આપી દેજે, કારણ કે અત્યારે રાત છે ને એટલે ક્યાં લઈ જઈશું આપણે. શું ઓલા મોટા છે કાલે હું એની વ્યવસ્થા કરી લઉં. ખાલી એને આની અંદર જ રાખજે તું તાર, હા ને? આપી દે એને. તો કારણ કે આમાં શું અત્યારે જો આને આ કહે છે કે ઓલો બિલાડો અહીંયા ઓલો છે બરોબર, મારી નાખે તો અત્યારે. હા તો હાલો મૂકી આવી બરાબર. છે વૈષ્ણો દેવી જવું પડ્યું, હા ને? એ હા.
10:15 થઈ ગયા ભાઈ. જન સાધના સેવા ટ્રસ્ટ, જન સાધના અસકતા આશ્રમ. પ્રણામ. એનું ઘર આવી ગયું, ઘર આવી ગયું, ઘર આવી ગયું. ક્યાં ગયું? આ તારું ઘર છે હવે. શરદી થઈ ગઈ, શરદી થઈ ગઈ. કૂદકા મારે છે ને. તો ક્યાં ભાગે છે? ક્યાં ભાગે છે? જોરદાર છે યાર. એને ભૂખ લાગી લાગે છે. ઓલો ખોરાક પતી ગયો અને ઈ ગયા અહીંયા કંઈક ગોતી લઉં. છોકરાઓનું છે બધા બચ્ચાનું. ભૂખું થયું હશે. હા, મસ્ત ખાઈ જાય. જો હવાના પાકો માલ જ ખાવા મળવાનો ભાઈ. આ કીધું ને, આ જે બતાવ્યું ને અત્યારે એ 350 રૂપિયાની 6 કીધી ને. 350 રૂપિયાની 6 આવે. આવું બધું પાકો માલ જ ખાવાનો એના. જો અરે હમણાં તું જોજે ને, આ 2 મહિનામાં તો જોરદાર. હા, બેન બહુ મસ્ત રાખે યાર આ રીતે. હા, હમણાં તું જો કેટલી બિલાડીઓ હોય. હા, કોઈ નહીં. હા, અમુક ને હોય ને અમુક ને ના હોય, એવું બધું હોય. કેટલી બિલાડીઓ છે ભાઈ. એમાં મોટું હશે. તો મિત્રો, અહીંયા વૃદ્ધા આશ્રમ છે. વારંવાર હું વિડીયોમાં કહું છું, અહીંયા જેને કોઈ ના રાખતું હોય એવા લોકોને અહીંયા રાખે છે. જોડે જોડે આ બિલાડીઓને બી રાખવામાં આવે છે. જો અઢળક ખર્ચો થાય છે બેનને. તો મિત્રો, આપ જો ક્યાંય સહયોગ કરતા હોય ને, દાન પુણ્ય કરતા હોય ને, તો ખરેખર આવી જગ્યાએ કરવું, જેથી કરીને એમને હેલ્પ મળી રહે. અત્યારે હું જે બિલાડી અડધી રાતે લઈને આવ્યો છું, કારણ કે રાખવા માટે કોઈ તૈયાર નથી. તો છેક વિજય મિલ બાપુનગરથી હું અહીં વૈષ્ણોદેવી એમને ત્યાં આ બિલાડીને સોંપવા આવ્યો છું. બિલાડાના બચ્ચાને એની માંથી અલગ થઈ ગયું છે. તો રાત્રે કોઈ એને ફાડી ખાય એના માટે આપણે અહીંયા સેફ રહે છે. એને ખાવા પીવાનું બધું મળી રહે છે. તો ખરેખર આ એમનો મોબાઈલ નંબર છે. તમારે કંઈ હેલ્પ કરવી હોય તો આ નંબર ઉપર હેલ્પ ચોક્કસ કરજો મિત્રો, જેથી કરીને આજે જે અબોલ જાનવર જે ભટકી રહ્યા છે એ લોકોને સારો એવો આશરો મળી રહે અને એમની જરૂરિયાત પૂરી થાય. મિત્રો, જરૂરથી જરૂર સપોર્ટ કરજો મિત્રો. અમને કંઈ શોખ નહીં થતો કે અડધી રાતે અમે આ રીતે બચ્ચાને લઈને આવીએ, પણ બચ્ચાને સેફ જગ્યાએ મૂકવું એ આપણી ફરજમાં છે. ભલે 12-1 વાગશે અમારે ઘરે જતા, પણ એને આશરો તો મળી ગયો ને. તો મિત્રો, આ એમનો મોબાઈલ નંબર છે આભાબેનનો.
આમાં તમે ચોક્કસથી હેલ્પ કરજો, પ્લીઝ હેલ્પ કરજો મિત્રો.